છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું ગોંડલ છે તે ચર્ચાનું કારણ બન્યું છે અને આપણે જોયું હતું કે જે બંડી ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી ને એ જ મામલાને લઈને ખાસ કરીને દિનેશ પાટીલ અને પાટીદાર યુવક છે તેમની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને એ બાદ દલિત સમાજ છે તે મેદાને આવ્યો હતો ને તે લોકો દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. શું છે સમગ્ર વિષય, દલિત સમાજ ક્યારે મેદાને આવવાનો છે, તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં. અને ખાસ કરીને આ જ વાત ઉપર મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ. દેવદાનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આભાર આભાર બેન, આભાર. દેવદાનભાઈ, ગઈકાલે તમે સોશિયલ મીડિયાના મારફતે એક વિડીયો જાહેર કર્યો હતો કે જેની અંદર ગોંડલના મામલે હવે જે આખો દલિત સમાજ છે તે પણ મેદાને આવવાનો છે. શું કહેવા માંગો છો? જીવન બનાવ એવો હતો હમ કે 2 દિવસ પહેલા ગોંડલ પોલીસ દ્વારા હમ અમારા સમાજના એડવોકેટ દિનેશ હમ પાતરની ધરપકડ કરવામાં આવી હતી. હમ ધરપકડ કર્યા પછી હમ ગઈકાલને એને પરમ દિવસે સાંજે એને જામીન આપવામાં આવ્યા. હમ જામીન આપ્યા પછી એમની તબિયત લથડતા દવાખાનામાં દાખલ થયા અને એમને જે વિડીયો વાયરલ કર્યો એ વિડીયો મેં ગઈકાલે સવારે જોયો 10-11 વાગે. પછી હમ મનોમંથન કર્યું, ઘણા બધા આગેવાનો સાથે ફોનમાં ચર્ચા થઈ અને હમ વિડીયો જોયા પછી સમાજના યુવાનોને ફોન આવતા હતા કે આવી રીતે તો પોલીસ કેવી રીતે આને ટોર્ચર કરી શકે, કોઈ હમ માણસને મારી શકે, કાયદામાં આવી હમ કોઈ જોગવાઈ નથી, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે કે હમ તમે કોઈ પણ આરોપી સાથે આવું વર્તન ના કરી શકો. આમ છતાં હમ પોલીસ આવું વર્તન કર્યું છે. હમ પછી મેં 4 વાગે કે ની આસપાસ આ વિડીયો બનાવ્યો, સમાજના આગેવાનો સાથે વાત કર્યા પછી, હમ અને આખી વાત રજૂ કરી કે હમ આપણે લોકશાહી દેશમાં જીવી રહ્યા છીએ, આપણે બંધારણ સંચાલિત વ્યવસ્થામાં જીવીએ છીએ અને ત્યારે કોઈ પોલીસ કે કોઈ જિલ્લાની પોલીસ કોઈ રાજકીય લોકોનું હાથો બની અને જે રાજકીય લોકોના વિરોધીઓ છે એના શાર્પ શૂટર તરીકે જો ખુદ પોલીસ કામ કરવા માંડે તો આ બાબત આપણા રાજ્ય માટે, આ રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે અને રાજ્યના આમ નાગરિકો માટે બહુ ખૂબ જ ખતરનાક બાબત છે. એને લઈને મારે આ વિડીયો કરવો પડ્યો છે. હમ જી દેવદાને વધારે એક સવાલ પૂછવા માંગીશ, ખાસ કરીને કે આની પહેલા પણ આપણે એક ગોંડલની જ ઘટના જોઈ હતી કે જેમાં જે પ્રમાણની આખી ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એક વખત હવે દિનેશ પાતરને લઈને ક્યાંક આ નવી ઘટના સામે આવી છે. તો હવે દલિત સમાજ શું કરવાનું છે આગળ? દલિત સમાજની રણનીતિ કેવી રહેવાની છે આગામી દિવસોમાં? કઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે? બેન, અમે આગળની વખતે કીધું હતું એ પ્રમાણે કર્યું હતું અને આ વખતે અમે કીધું છે કે અમે આવતે મહિને 1 લાખ દલિતોનું સંમેલન કરશું ગોંડલમાં. અને હમ જે પીઆઈ ની કસ્ટડીમાં અમારા હમ દિનેશભાઈ હતા, જે હમ એના આઈઓ હતા, જે ઇન્ક્વાયરી ઓફિસર હતા, એના દ્વારા અને જે પીઆઈ દ્વારા એમને હમ જે ટોર્ચર કરવામાં આવ્યા છે, એમને 20 થી 30-25 લીટર જેટલું પાણી પીવડાવવામાં આવ્યું છે અને પાણી પીવડાવીને એમને જે ટોર્ચર કરવામાં આવ્યા છે એ તમામ બાબતે ગુનો દાખલ ન થાય. ગુનો દાખલ થયા પછી આમાં જે પણ ગુનેગારો હોય, જે પીઆઈ હોય કે જે તપાસ અધિકારી હોય, એની ધરપકડ ના થાય ત્યાં સુધી હમ અમારી લડત ચાલુ રહેશે. ને આ સમયગાળા દરમિયાન અમે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. આ રવિવારથી અમે અમારો પ્રવાસ ચાલુ કરીએ છીએ. સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં જવાના છીએ, 12 જિલ્લાના દલિત આગેવાનો સાથે મળવાના છીએ અને એક હમ પાકું આયોજન મૂકવાના છીએ અઠવાડિયા 10 દિવસમાં મીડિયાની સામે કે હમ અમે આ તારીખે આટલા વાગે ગોંડલ ખાતે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. હમ પણ જો એની સાથે વાત કરવામાં આવે કે પોલીસનું આ પ્રકારનું વર્તન જોવા મળ્યું હતું, એ બાદ તે લોકોની તબિયત બગડી હતી, ફક્ત દિનેશ પાતરની નહીં, એમની સાથે જે પાટીદાર યુવક હતા એમની પણ થોડાક જ સમયની અંદર તબિયત બગડી હતી. પોલીસના વર્તનને લઈને શું કહેવા માંગો છો? કારણ કે એ લોકો દ્વારા તો સીધા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે પોલીસ કોઈક બીજાના ઈશારે કામ કરી રહી છે. શું કહેવા માંગો છો આ વિષયને લઈને? બેન, 100% બેન, તમે હમ છેલ્લા 1 વર્ષથી તમે જોવો છો કે ગોંડલમાં જેટલા બી બનાવો બને છે એ બનાવોમાં જે પીડિત છે, જે વિક્ટીમ છે, એ હમ લોકો આખરે પોલીસ ઉપર જ બ્લેમ કરે છે કે પોલીસ, હમ તમે રાજકુમાર જાટનો બનાવ જોયો, હમ રાજકુમાર જાટના બનાવમાં આજ સુધી કાંઈ થયું નથી. હમ આખો રાજસ્થાનનો જાટ સમાજ રોડ ઉપર આવી ગયો હતો, રાજ્યના હમ મુખ્યમંત્રીને મળ્યા છે, રાજ્યના ગૃહમંત્રીને મળ્યા છે, આમ છતાં કંઈ હમ થતું નથી. અને એક જ જગ્યાએ વિવાદ થાય છે આખા સેન્ટરમાં, આખા સૌરાષ્ટ્રમાં એક જ સેન્ટર એવું છે કે એ સેન્ટરે આવું થાય છે. અને આવું થાય છે એટલા માટે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ છે,
પોલીસ ગોંડલની અંદર પોલીસ છે એ કાયદો વ્યવસ્થાને અનુસરતી નથી, પણ ચોક્કસ રાજકીય લોકોને અનુસરી અને ગોંડલનું શાસન હલાવતી હોય એવું અમને લાગે છે. પણ આવું તો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે ને, એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને જે પ્રમાણે કે આ રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે, એ જ વાતને લઈને કદાચ તમારી પાસે પણ આજનો આ વિડીયો પહોંચ્યો હશે કે અનેક એવા પાટીદાર સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા. તો શું દલિત સમાજ પણ હવે આગામી દિવસોમાં આ અઠવાડિયાની અંદર ગોંડલ જવાનું કે રાજકોટ જવાનું એવી કઈ વાત ખરી? હા, અમે ગોંડલ બી જવાના છીએ અને રાજકોટ બી જવાના છીએ, પણ ગોંડલ જવા માટે અમે દિનેશભાઈ છે અત્યારે હોસ્પિટલાઇઝ છે અમદાવાદ. હમ. અમદાવાદ હોસ્પિટલમાંથી રિફર થાય અને ગોંડલ આવે એટલે અમે બધા આગેવાનો એમની ખબર કાઢવા જવાના છીએ. અને આવતા વીકે અમે રાજકોટ કલેક્ટરને, રાજકોટ એસપીને અને રાજકોટના રેન્જ આઈજીને ત્રણેયને હમ. લખીને બી આપવાના છીએ કે અમે આ રીતનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને હમ. આ જે અધિકારીઓ જવાબદાર છે એની સામે કાર્યવાહી કરો. તેની સાથે વધુ એક સવાલ પૂછવા માંગીશ કે તમે કીધું એ પ્રમાણે કે દિનેશભાઈનો જ્યારથી વિડીયો સામે આવ્યો ત્યારથી અનેક એવા દલિત સમાજના આગેવાનો સાથે તમારી વાતચીત કરવામાં આવી, તો એ સમયે કોઈ અગત્યના નિર્ણય કરવામાં આવ્યા છે કે હવે આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને માટે થઈને? એ માટે જ બેન અમે એ માટે જ અમે અલ્ટિમેટમ આપ્યું ને, સરકારને કીધું કે અમે આગલી વખતે 50,000 ગયા હતા, આ વખતે 1 લાખ જાઉં. આખા સમાજમાં જી. એવડો આક્રોશ છે બેન હમ. કે તમે કોઈ વ્યક્તિને કેવી રીતે આવી રીતે ટોર્ચર કરી શકો. અને એ કોઈ હમ. વ્યક્તિના કહેવાથી કાયદો નથી જાણતા એ અધિકારીઓ. 20-20 વર્ષથી હમ. પોલીસમાં નોકરી કરે છે, સિનિયર હમ. અધિકારીઓ છે, કે હમ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, દેશના બંધારણની ગાઈડલાઈન છે કે તમે આ રીતે કોઈ આરોપીને ટોર્ચર ના કરી શકો. અને હમ. એવો શું ગુનો કર્યો છે એ તો કયો? કોઈનો રેપ કર્યો છે, કોઈનો બળાત્કાર કર્યો છે, કોઈનું મર્ડર કર્યું છે? સોશિયલ મીડિયામાં એક વિડીયો એક ભાઈએ વાયરલ કર્યો છે, એ એમ કહે છે કે મેં આ ભાઈએ મને મદદ કરી હતી, બસ એટલા પૂરતી વાત છે. હમ. સજા બેન ગુના પ્રમાણે હોય. તમે કોઈને થપ્પડ મારો તો તમને 6 મહિનાની સજા મળે, કોઈને છરી હમ. મારી દો તો 7 વર્ષની સજા મળે. હમ. તો વિડીયો વાયરલ કરો તો કોઈ માણસ મરી જાય ત્યાં સુધી ટોર્ચર કરવાનો? એનું કંઈક માપદંડ હોય કે ના? અને એ કરવું જ હોય તો કેટલાય મર્ડરો થયા છે ગોંડલમાં, એમાં કેમ હમ. પોલીસ કાર્યવાહી નથી કરતી? સોશિયલ મીડિયામાં એક સામાન્ય વિડીયો વાયરલ થાય અને પોલીસ એટલી બધી એક્ટિવ થઈ જતી હોય તો રાજકુમાર જાટનો કેસ 2 મહિનાથી એમને પડ્યો છે. કેમ એમાં રાજકોટ રૂરલની પોલીસ એક્ટિવ નથી થતી? કેમ એમાં સત્ય બહાર નથી લાવતી? એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ છે ને કઠપૂતળી બની ગઈ છે અને ચોક્કસ લોકોના ઈશારે પોલીસ કામ કરી રહી છે બેન. જ્યાં કાયદો વ્યવસ્થા બંધારણ જેવું કઈ છે નહીં બેન, હમ. એવું અમે માનીએ છીએ. તમને વધુ એક સવાલ પૂછવો છે કે ખાસ કરીને આ સમગ્ર ઘટના સામે આવી, જેમાં દિનેશ પાત્ર દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો, એ હોસ્પિટલાઇઝ હતા તે સમયે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મારી સાથે આવું બધું કરવામાં આવ્યું છે. આ વાતને લઈને તમે શું માનો છો? જે સમગ્ર ઘટના બની એ વાતને લઈને દલિત સમાજનું શું માનવું છે અને ખાસ કરીને તમારું શું માનવું છે? બેન, મારી એક રાજ્યના એક જાગૃત નાગરિક તરીકે મારું 100% માનવું છે હમ. કે આપણે બધા, તમે હો, હું હો કે આ રાજ્યનો ગમે પ્રથમ નાગરિક કદાચ રાજ્યના મુખ્યમંત્રી હોય તો એ હમ. બી રાજ્યનો કાયદો, રાજ્યનું બંધારણ, દેશનું બંધારણ આપણે એને સમર્પિત હોવા જોઈએ. અને કોઈ પણ માણસ ઉપર અમાનવીય અત્યાચાર કરે પોલીસ, હમ. તો એ તો ખરેખર આપણા રાજ્ય માટે શરમજનક બાબત છે. હમ. આખા દેશ માટે શરમજનક બાબત છે કે પોલીસ છે કોઈ આરોપી સાથે આવું વર્તન કરે કે 3 પોલીસ વાળા એની ઉપર ચડી જાય, એના મોઢા ઉપર પેલું લગાવી દે, શું કહેવાય, નેપકિન લગાવી દે, અને નેપકિન લગાવીને નેપકિનને પકડી રાખીને ઉપરથી પ્રવાહી નાખે અને એના નાકમાંથી ને એની આંખોમાંથી પાણી એના પેટ સુધી જાય. બેન, આ તો માનવતાની હદ કહેવાય. આટલી હદે તમે ક્રૂર અત્યાચાર કરો છો? આ તો માનવતાની હદ કહેવાય ને. આ તો દેશના બંધારણનો, દેશના કાયદાના ધજિયા ઉડાવવાની વાત કહેવાય બેન. એટલે આમાં તો કાર્યવાહી થવી જ જોઈએ બેન, અને કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે. તમે કીધું કે હવેનો જે આગામી સમય આવશે એની અંદર દલિત સમાજ ભેગો થશે. જે છેલ્લી ઘટના બની હતી એમાં 50,000 લોકો ગયા હતા ને આ વખતે લગભગ 1 લાખની આસપાસના લોકો જવાના છે. તો તમારી સાથે બીજા કયા એવા મોટા આગેવાનો જોડાવાના છે આ આંદોલનની અંદર? બેન, અમારી સાથે આખું સૌરાષ્ટ્ર જોડાયેલું છે. જી. ગયા વખતે અમે જે કાર્યક્રમ કર્યો તે ખાલી અમારી પાસે 6 દિવસનો ટાઈમ હતો. કેટલા દિવસનો? હમ. 6 દિવસનો. ભાઈ, તમે યાદ રાખજો કે ભાઈ, બનાવ બન્યો ને, બનાવના 8મા કે 9મા દિવસે અમે આ સંમેલન કર્યું હતું બેન. હમ. અને આજે અમારી પાસે 1 મહિનાનો સમય છે અને આખા સૌરાષ્ટ્રના ટોટલી દલિત આગેવાનો, તમામ પાર્ટીના દલિત આગેવાનો અમારી સાથે છે.
સમાજની વાત આવે ત્યારે બેન અમે પાર્ટીને નથી જોતા. અમે સમાજને 100% મદદ કરશું. અને અમારા દીકરા સાથે જે વર્તન થયું છે, અમારા દીકરાને જે પોલીસે ટોર્ચર કર્યો છે, એને એની સજા અપાવીને જ અમે રહેશું. દેવદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, આપનો પણ આભાર. એટલે જે પ્રમાણે અત્યારે હાલ દલિત સમાજના આગેવાન સાથે આપણે વાતચીત કરીને જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે આગામી સમયમાં ગોંડલની અંદર જે પહેલી ઘટના બની હતી એમાં લગભગ 50,000 જેટલા લોકો ગયા હતા, પરંતુ હવે 1 લાખ દલિત સમાજના લોકો છે એ લોકો ત્યાં જવાના છે. ને જે પ્રમાણે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું એ દરેક વાતને લઈને તેમના દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં આવી કોઈ પણ ઘટના છે તેને ચલાવી નહીં લેવામાં આવે. પોલીસ પણ કોઈકના ઈશારે કામ કરી રહી છે એવી પણ ક્યાંક અનેક વાતો કહેવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં દલિત સમાજ છે તે ભેગો થવાનો છે. અને આના ઉપરથી એવું પણ કંઈક લાગી રહ્યું છે કે હવે ગોંડલની અંદર ક્યાંક નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.